બેના, આપણા ગુરુજી ગ્રેટ છે. આ ગીતા આપણા જીવનમાં કોઈ પણ રૂપમાં આવશે એવું એમને કહ્યું તું, કરેક્ટ ને? એમાં હવે એનો બાપ અત્યારથી જ મને ફોન કરીને હેરાન કરી રહ્યો છે. જો ભગવાનના પ્લાન પ્રમાણે આપણો વિજય ઓલી ગીતા હાથે લગ્ન કરવાનો હોય તો આઈ બન્યું. બેના પ્લીઝ આ ગીતાને આપણા ઘરમાં ઘૂસવા પણ ન દેતી હો. જો એ આપણા ઘરમાં આવી જઈ તો એનો બાપો આખી જિંદગી એકવાર ફરી બોલતો એમ કરીને મારો જીવ લઈ લેશે. બેના, એના બાપની વાત છોડ, આ ગીતાનું શું કરીશું એના વિશે વિચાર હવે. આ ગીતા આપણા ઘરે આવશે? નેવર, એવું બની જ ના શકે. ઘરમાં પગ મેલવાની એની ઓકાત છે ખરી? ના. કોઈ પણ રીતે આ ઘરના કોન્ટેક્ટમાં છે ખરી? ના. વિજય એને લઈને આવે એવો ચાન્સ છે ખરો? કેટલી દુશ્મની છે બંને વચ્ચે. વિજય એને બાળવા તૈયાર થઈ ગયો હતો, હવે એના મનમાં ગીતા માટે પ્રેમ કેવી રીતે જાગશે ભઈલા? બેના, મને તો એ જ વાતને કારણે ડાઉટ છે. પરમદાડે એક પિક્ચર જોયેલું છે, એવું હતું જે હોય તો એમાં હીરો અને હિરોઈન વચ્ચે પહેલા દુશ્મની હોય છે, ઇન્ટરવલ સુધીમાં ફ્રેન્ડશિપ થઈ જાય છે, ક્લાઇમેક્સ સુધીમાં ફ્રેન્ડશિપ લવમાં બદલાઈ જાય છે અને એમના લગ્ન થઈ જાય છે. જ્યાં દુશ્મની હોય છે ત્યાં જ પ્રેમ પણ થઈ જાય છે. એ જ પિક્ચરનો સાર હતો. તો હવે તો આ બંનેના મનમાં નફરતની વાહે વાહે પ્રેમ નામનો કોમન વર્ડ હંતાયેલો હોય તો આપણે તો જ્યાં. અત્યારે તો હવા જોરથી આવી રહી છે, પણ જો એ હવા રોકાઈ જાય તો પ્રેમ પણ થઈ શકે. એ પ્રેમના લીધે જ આ ઘરમાં એન્ટ્રી મારી શકે છે. બેના, ખુશીની વાત આવતા પહેલા દુઃખ આવે છે ને, એ જ રીતે પ્રેમ થતા પહેલા નફરત ચમ ના થઈ શકે. જેમ દાડો ઉગતા પહેલા રાત હોય છે ને બેના, એમ જ આમ તો લાગે છે કે એ આવવાની, પાક્કું આવવાની. તો આની પહેલા એ નહીં આવી એવું કેમ બોલતો તો? હા, મેં કહ્યું તું, પણ ગુરુજીનું કેવું એમ છે કે ગીતા વાવાઝોડું છે ને આપણે એ જોયું. અને વાવાઝોડાનું શું છે બેના, એ તો ગમે ત્યાંથી અંદર આવી શકે. મેડમ, બેના, આ વોઇસ તો ચોક સાંભળ્યો એવું લાગે છે ને. જસ્ટ અ મિનિટ, આઈ એમ ગોઈંગ એન્ડ ફાઇન્ડ આઉટ એન્ડ પાછો કમિંગ. બેના, બેના, તું તો એવી રીતે વર્તી રહ્યો છે જાણે ગીતાને જોઈ લીધી હોય. જોઈ હોય નહીં બેના, જોઈ રહ્યો છું. મેડમ, તારા સવાલનો જવાબ, બાપરે, મારી જીભ કાઢી છે. હું વારંવાર ચમ ભૂલી જાઉં છું ખબર નહીં. એ ક્યાંથી પણ આવશે ને આવી જઈ. એ અહીં કેમ આવી છે? હા? મને તો કંઈ સમજાય જ નથી રહ્યું. પાવર બેના, પાવર. ગયા જન્મના પાપ હોમે આવી રહ્યા છે. ગુરુજીએ તો પહેલા જ જોઈ લીધેલું, આપણને તો અત્યારે દેખાઈ રહ્યું છે. મેડમ. કોણ? નમસ્કાર, મારું નામ ગીતા છે. મેડમ ઘરે છે કે? એમનું થોડું કામ છે. તમે? મેડમ મને ઓળખે છે. સારું, તમે બેસો. આ ગીતા આપણા ઘર સુધી કેવી રીતે આવી ગઈ ભઈલા? તું ઓય ચમાઈ છે એ સવાલ એને જ જઈને પૂછીએ. ચૂપ! બૂમો ના પાડે બેના. એ તો મને પણ ખબર છે. સોરી, મને તો એવું ફીલ થાય છે કે જાણે કોઈ તોફાન આવીને આપણા સોફા પર બેઠું છે બેના. મન તો ડર લાગે. મેડમ, કોઈ છોકરી તમને મળવા આવી છે. એ છોકરીનું નામ ગીતા છે. મેડમ,
એને ચા નાસ્તો કંઈ આપું મેડમ? ના ના, એકદમ હારું હારું જમવાનું બનાવીને ખવડાવી ને. ઓય મારો જીવ તાળવે ચોંટ્યો છે ને તને. ભૈલા, હું આવું છું, તું જા. સારું. આ સોડીની શું સ્પીડ છે તે જોયું બેના? મને તો તારા મોથા પર જાણે તારું ખરાબ ભાગ્ય દેખાઈ રહ્યું છે મારી બેના. તું શું કહેવા માંગે છે? અદબ, તારા મોથા પર પરસેવો ને મોઢા પર ડર બધું દેખાઈ આવે છે. આ સોડીને લીધે તારામાં કેટલા બદલાવ થઈ રહ્યા છે. મન તો એમ લાગે છે એ રિમોટ સન તું ટીવી ચેનલ બદલવાની તાકાત છે ઇનામ બેના. હવે હું કરશું? જોઈએ શું થાય છે. ચલ. લાગે છે આપણો ખરાબ સમય ચાલુ થઈ ગયો છે. શું કરીએ, કોઈ સમજાતું નહીં. પ્લસ જી તમે ફ્રી છો? અરે ઓફિસના કામ ઘરે લાવીને ઘરે બેસીને એ જ કામ કરી રહ્યો છું અને મને જોયા પછી એ પૂછે છે કે ફ્રી છો કે નહીં. હે કઈ કહેવું છે કે પૂછવું છે? કંઈ પૂછવું છે જી. આ એકાઉન્ટન્સીના કામ કરવા મને બહુ જ ગમ્યો. એ કરતો હું ને કોઈ વચ્ચે આવે એટલે મારો પિત્તો છટકે. બોલો. જી 2 દિવસ માટે હું મારા પિયર જઈ આવું જરા. શું બોલે છે સુશીલા? તું ઈચ્છે છે કે તારા પતિનું ઘર ઉકરડા જેવું થઈ જાય? એવી વાત નથી જી, મમ્મીનો કોલ આવ્યો હતો મને. એ તો આવે, 1000 વાર આવશે. તો તું શું બોરિયા બિસ્તર બાંધીને જતી રહીશ? અરે મને સવારે સમયસર કોણ ઉઠાડશે? વારંવાર મને કોફી કોણ પીવડાવશે? મને સારું જમવાનું કોણ બનાવી આપશે ને મને રોજ ટિફિન કોણ બનાવી આપશે? નાવા માટે ગરમ પાણી, પૂજા પાઠની તૈયારી કોણ કરશે? શું હું કરવાનો છું આ બધું? આ બધું તારે જ કરવું પડશે. તને શું લાગે છે કે તારી આ બે વાલી દીકરીઓ આ બધું કામ કરશે? એ સુશીલા, આપણું મોત ના આવે ત્યાં સુધી આપણે સાથે જ છીએ. તારા માટે હું છું ને મારા માટે તું. અને તારી આ બે વાલી દીકરીઓ છે ને, એમના લગ્ન પછી તેમના પતિના ઘેર જતી રહેશે. અને જ્યારથી આપણા લગ્ન થયા છે ત્યારથી તારું પિયર તારા માટે મરી ગયું. હવે તારા માટે એક જ ઘર છે, તારા પતિનું ઘર. બાકી બધી ચીજો તારા માટે નકામી છે. આવી રીતે શું જોઈ રહી છે મને? તું મને છોડીને ક્યાંય નહીં જાય ને આજ મારો છેલ્લો નિર્ણય છે. ખાલી ખાલી હેરાન કરો છો મને તમે લોકો. નહીં સુધરો યાર. શું મમ્મી, તારો પિયર જવાનો તો કોઈ પ્લાન નહોતો અને ના તો ત્યાંથી કોઈ ફોન આવ્યો છે, તો પપ્પા પાસે પરમિશન માંગીને ભાષણ કેમ સાંભળ્યું? એ મને વળ્યા નથી, મારા વખાણ કર્યા. પપ્પા વળ્યા એને તું વખાણ સમજી રહી છે? સારા કહી રહી છે? એ સારા જ છે કાવ્યા. તેમણે મારા વખાણ કર્યા ત્યારે ત્યાં ધ્યાન નહીં આપ્યું હોય. મારા વગર એમને નહીં ચાલે એવું એમણે કહ્યું. એમની નજરમાં મારું શું મહત્વ છે સમજાઈ ગયું. તું ક્યાંય નહીં જાય, પતિનું ઘર જ સર્વસ્વ છે. આ વાતથી ખબર પડે છે કે એ મને કેટલો પ્રેમ કરે છે. મરતા સુધી સાથે રહેવાની વાતમાં જીવનભર સાથ નિભાવવાનો વિશ્વાસ દેખાય છે. મને કોણ જગાડશે? વારંવાર કોણ કોફી પીવડાવશે? મને સારું સારું જમવાનું કોણ જમાડશે? ડબ્બો કોણ આપશે? નાવા, ગરમ પાણી, પૂજાની તૈયારીઓ એ બધું કોણ કરશે? આ શબ્દોથી એ મારા વિના જીવી નહીં શકે એ સ્પષ્ટ સમજાય છે. એ ભલે મને વળતા હોય, પણ તું નહીં જાય એ કહેવું એ એમનો પ્રેમ છે. જ્યારે પણ મને તેમનો પ્રેમ જોવાની ઈચ્છા હોય ને ત્યારે જુઠ્ઠું બોલું છું કે મારે પિયર જવું છે. આ મારા માટે મારા પતિનો પ્રેમ મેળવવાનો રસ્તો છે. હું તો આમાં જ ખુશ છું.
બેના ભલે ગમે એ થાય, ટચ ના કરતી તું એને. ટચ કરવાથી ખબર છે ને, સીન બદલાઈ જાય છે. શંખનો અવાજ ઘરમાં કોઈનું મોત થાય એવું બિલકુલ ના થવા દેતી બેના. સારું. મેડમ નમસ્તે. ઓહો ગીતા, નમસ્તે. તને જોઈને આનંદ થયો. આજે અચાનક અમારા ઘરે? અરે બેસ ને. ચાલશે મેડમ. એવું કેવી રીતે ચાલશે બેટા? આખી કોલેજમાં તું ફર્સ્ટ આવી છે. એક સરસ્વતીને અમે આવી રીતે ઊભી કેમ રાખી શકીએ? બેસ ને તું. આ અમારી પાછળ પડેલી એક ચૂડેલ છે એવું ખબર હોવા છતાં એને સરસ્વતી કહી રહી છે મારી બેના. કમળા, કઈ ચા નાસ્તો લઈને આવતો? ના, મને કંઈ નહીં જોઈએ મેડમ. નથી જોઈતી, રહેવા દે કમળા. લઈને આવી જઈ. વેસ્ટ ના થાય એટલે હવે મારે પીવું પડશે. ભઈલા, જ્યારે હોય ત્યારે મજાક કરતો રહે છે. તું આપ કમળા. બેસ બેટા. અલલ મારી બેના સ્માર્ટ છે. જો એ એને ટચ કરતી તો વાવાઝોડું આવી જાત. એટલે કમળાના હાથે જ્યુસ હલાવ્યું. અહીં કેમ આવવાનું થયું બેટા? મારી કોઈ વસ્તુ તારા ઘરે રહી ગઈ હતી? અચ્છા, એ હાલવા આવી છે. આ લીધે કે પછી તને મારી કોઈ મદદની જરૂર છે? માંગી લે. મારી બેના છે ને ફાફડા માંગે તો હાથે જલેબી હાલશે. માંગી લે. મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવાની છે. બોલ બેટા, શું વાત છે? એ તો શું છે કે મને કોઈ હેરાન કરી રહ્યું છે. મારે એનાથી છુટકારો મેળવવો છે. ઓહ, એ જ જે માર્કેટમાં તને હેરાન કરી રહ્યો હતો એવું તું કહેતી હતી, એ તને હજુ હેરાન કરે છે? બોલ બેટા, ભલે ગમે એટલો મોટો ગુંડો મવાલી ચમ ના હોય, મારી બેના એના હાડકા ભાગી નાખશે. હા, એ ગુંડો ત્યારે પણ હેરાન કરી રહ્યો હતો અને હજુ પણ હેરાન કરી રહ્યો છે. એ કોણ છે એની તને ખબર છે? તમારો દીકરો. આ તું શું બોલી રહી છે ગીતા? અરે બેટા, એક માને એના જ દીકરા વિશે આવી રીતે ફેસ ટુ ફેસ બધી વાતો કહી રહી છે તું? જો બધી વાત ક્લિયરલી કહીશ તો જ તો સર પ્રોબ્લેમ સોલ્વ થશે, બધું સારું થશે. હવે એવું તો શું થઈ ગયું ગીતા? મેડમ, દરેક માં પોતાના દીકરાને પ્રેમ કરે છે. તમે પણ કરો છો. પણ આ એ જ દીકરાથી બીજા બધા પણ હેરાન થાય છે. એ વાત જાણ્યા પછી તમારા જેવી પ્રામાણિક અને સારી મમ્મીને જણાવવું એ મારું કર્તવ્ય છે. એટલે જ હું આવી છું. મારા દીકરા વિજય તને ક્યારેય કોઈ પ્રકારની તકલીફ નથી પહોંચાડી બેટા. તકલીફ તમને નહીં, એ તકલીફ તો મને આપી રહ્યો છે. એનાથી આખી કોલેજને તકલીફ થઈ રહી છે. હવે શું કર્યું એણે? એ જરાય બદલાયો નથી. આજે એણે તમારો લેક્ચર મને બોર કરે છે સર. તમે લેક્ચર અટકાવીને જઈ શકો છો. સારું બેટા, હું જાઉં છું. જેને પણ ઇન્ટરેસ્ટ નથી એ મારી સાથે આવે. બહાર જઈને ગેમ રમીશું. ઉઠીને નહીં જઈએ તો? અહીં જ ગેમ રમીશું. પ્રોફેસર, તમારી દીકરી બીજી કોલેજમાં છે ને? એને પણ ગેમ રમવી બહુ ગમે છે. હા, આવું વર્તન યોગ્ય છે મેડમ. આ કમ્પ્લેન નથી. તમે એને સમજાવો અને આ મેટર સોલ્વ થઈ જશે એવું વિચારીને હું આવી છું. સારું બેટા, હું એને ફરીથી સમજાવીને બધું ઠીક કરી દઈશ. એ તને જરાય હેરાન નહીં કરે. અરે રે ભગવાન, બેના આ વાતને જેટલી ડાબા હાથે લઈ રહી છે. મને લાગે છે કે તે એની આન્સર શીટ ચોરી કરી હતી એ વાતનો ગુસ્સો એના મગજમાંથી હજુ ઉતર્યો નથી. હું એ ગુસ્સો એના મગજમાંથી કાઢીશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. જો કંઈક કરવું જ હોય તો આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. જો ન કરી શકીએ તો ચૂપ રહેવું જોઈએ. આ રીતે બીજાને હેરાન કરવા
એ ખોટું છે. પણ તે હિંમત કરીને જાતે આવીને મને વાત કરી એ વાતનો મને બહુ જ આનંદ થયો. વેરી ગુડ. થેન્ક યુ મેડમ. આટલી અમથી વાતમાં થેન્ક્સ કેમ ગીતા? અચ્છા, હવે શું છે કે તું એક સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે. જે કહેવું હોય તે બેફિકર થઈને કહી દે છે, એટલું તો હું સમજી ગઈ છું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તને એક સવાલ પૂછી શકું બેટા? પૂછો. આ વાત હું તને મિનિસ્ટરની પત્નીના નાતે નથી પૂછી રહી, અને વિજયની મમ્મી તરીકે પણ નહીં. એમ સમજ કે હું તારી એક સારી ફ્રેન્ડ છું, એટલે કોઈ પણ સંકોચ રાખ્યા વિના બેફિકર થઈને જવાબ આપ. હા મેડમ. બેના મગજમાં શું ચાલતું હશે? આ ગીતાએ આપણને ઘરે જવાનું તો કહી દીધું, પણ આપણે ઘરે કેમ કરીને જાશું? જો ઘરે ગઈ તો કોલેજ બંક કરીને આવી છું એવું કહીને પપ્પા ગુસ્સે થશે. અને મારાથી ખોટું નથી બોલાતું. ઘરવાળા કોલેજની રામાયણ સાંભળશે તો વાર્તા જ પૂરી. ધોબીનો કૂતરોના ઘરનો નો ઘાટનો એવી કહેવત મેં સાંભળી હતી. આજે એવી જ હાલત થઈ છે. ન આપણે અહીં જીવી શકીએ કે ન ત્યાં મરી શકીએ. એ આવી ગઈ ગીતાની ગેંગ, જુઓ. આજે તો તઈને ચૂડેલો મળી જઈ. એ આમ આવો. શું થયું બુલબુલ્સ? અમારી સાથે તો વાત કરો. એ હાલો, ગીતા અહીંયા નથી. હાલો જલ્દી. ઓહ, એ હોય ત્યારે તમારે સિંગડા નીકળે છે નહીં? જો આ સાયલેન્સ પહેલેથી રાખ્યું હોત તો વોર થઈ છે થાત જ નહીં. તમે અમારા બોસના આતંકથી બચી શકો છો. તમારે જસ્ટ ગીતાને છોડી દેવાની છે દિયોર. એને એકલી પડવા દો બસ. અને એને હાય હેલો કેવા વાળું આખી કોલેજમાં કોઈ ન હોવું જોઈએ. જો પેટ્રોલ સાથે રાખશો તો એ તમને બાળશે. એ નાગણનો સાથ ના છોડ્યો તો એક દિવસ તમને જ ડંકશે. આ બધું એના લીધે થાય છે, પણ એ છે ક્યાં? આપણા વિજયના ડરથી ક્યાંય દૂર ભાગી ગઈ હશે. મારી વિરુદ્ધ જે પણ ઊભું થાય છે એ પહેલા હીરો બની જાય છે, અને એક જ સેકન્ડમાં એ ઝીરો બને છે. બિગ ઝીરો. ચાલો એની જેમ તમે પણ ફૂટો અહીંથી. ભાગો અહીંથી. ગો 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 ફાસ્ટ ભાગો. વિજય વિશે તારો અભિપ્રાય શું છે? જે પણ હોય તે સાચું કહી દે. જો સાચું કહું ને મેડમ, તો વિજય રાક્ષસ જેવો છે. પ્રોફેસર્સ પણ વિજયથી ડરીને ભાગી જાય છે. રૂપિયાનું અભિમાન માથે ચડી ગયું છે. ગાંડા બળદની જેમ બધાને સિંગડા મારે છે. એના કારણે જ તમે બનાવેલી કોલેજમાં કોઈ સારી રીતે ભણી નથી શકતું. સરસ્વતીનું અપમાન થઈ રહ્યું છે મેડમ. સભ્ય સમાજમાં કેવી રીતે રહેવું એ એને નથી આવડતું. એ બહુ બગડી ગયો છે મેડમ. ગમે તેમ ડિગ્રી મેળવીને પોતાના પગ પર ઊભા રહીશું એમ વિચારીને મહેનત કરીએ છીએ. પોતાનું સારું ભવિષ્ય બનાવવા કોલેજમાં ભણીએ છીએ. એવા સ્ટુડન્ટ્સને ધમકાવીને હેરાન કરી રહ્યો છે તમારો દીકરો વિજય મેડમ. એના પરાક્રમોથી તમારું નામ જરૂર થશે, પણ સારું નહીં મેડમ, ખરાબ થશે. પ્લીઝ એને સુધારો મેડમ. બાળકો પીઠ પાછળ શું કરે છે તેની ખબર નથી હોતી, કેમ કે બાળકો ઘરવાળાની સામે તો સારા જ રહે છે. તમે ખરેખર બહુ સારા છો મેડમ. તમે દીકરાનું ધ્યાન રાખો છો, પરિસ્થિતિ સમજો છો, પ્રશ્નોનો ઉકેલ લાવો છો, પણ તમારા જેવો 1% પણ ગુણ એનામાં નથી. આ તો મારા વિચારો છે મેડમ. આવા દીકરાને તમારા જેવા સારા મા બાપ સહન કેવી રીતે કરી રહ્યા છે? ખોટું ન લગાડતા મેડમ. તમે મને બધું કહેવાનું કીધું એટલે મેં કહી દીધું. વિજય જેવા માણસનો પડછાયો હું ક્યારેય પણ જોવાનું પસંદ નહીં કરું. જાઉં છું મેડમ. થેન્ક્સ.
હારું થયું ટચ ના કર્યું. હું થયું બેટા? ચમ ઊભી રહી જઈ, કઈ ભૂલી જઈ બેટા? હા, એક વાત ભૂલી ગઈ. મને આશીર્વાદ આપો મેડમ. બેના હવા બેના ફૂલ પડ્યું. હવા 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 બોમ 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 શંખ બાકી. અલ્યા આ શંખ વાળો ચોહી આવી જાય છે, દર વખતે ટાઈમિંગ પર જ વગાડે છે.